સાસ એમ તો ઓછી ને લાગી ગયું, વેજ લાગી ગયું. ડંક મારી ગયું એટલે લાવજો. કેવો ખાયગા? શું કહેશો તમે? મરાઈ ગયા હા. હર હર મહાદેવને કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાં જ છો તો આજે ફરીવાર એક નવા વિડીયોમાં ને નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે તમે પણ મિત્રો છે ને વિચારતા હશો કે અત્યારે અનિલભાઈ આ રોડ વસાડે ક્યાં અત્યારે બ્લોગને સ્ટાર્ટ કર્યો. તો અત્યારે છે ને ભાઈ હું અત્યારે ગાડી લઈને જાઉં છું મોવા, કેમ કે આપણી બીજી એક ચેનલ છે, તમને આઈડિયા છે વિડીયો બનાવવા જતો ને આપણે એક બ્લોગ આપણે છે ને અપલોડ કરવાનો હતો. તો અહીંયા છે ને તમે જોવો ને તો લોકેશન આમ જોતા સારું જ છે, પણ તમે જો તો અહીંયા 3-4 ટાવર આ સાઈડ છે, એક કોલા પણ છે ને એક આવડો હાવ બાજુમાં છે. એટલે અત્યારે છે ને સ્પીડ સારામાં સારી અત્યારે આવે છે, 7 થી 8 MBની અત્યારે સ્પીડ આવે ને. બ્લોગ જે આપણો છે ને એ 18 મિનિટનો છે, એટલે 12-12 GBનો એ વિડીયો છે. એટલે નેટ અહીંયા સારું હાલે ને તો અત્યારે મેં કીધું 15-20 મિનિટનો ટાઈમ છે ને તો એક વિડીયો અપલોડ અહીંયા કરી નાખું. એટલા માટે મેં કોઈ બ્લોગ આવ્યો લઈ લઉં એમ. તો આજનો આપણે સ્ટાર્ટ થઈ જાય. એટલે ભાઈ છે ને આપણે અહીંયા આવડું લોકેશન સારું છે, એટલે જો તમે ટાવર અહીં છે ને એટલે વિડીયો અપલોડ કરવા માટે મેં અહીંયા ગાડીને ઊભી રાખી છે, સાઈડમાં લઈ લીધી છે, કેમ કે આ રીતનો છે ને રસ્તો છે બરાબર. એટલે બ્લોગ મેં કહ્યું પહેલાં અપલોડ કરી નાખું, વિડીયો બનાવવાનો ઘરે આજનું કેવું કામ. બાકી જે મિત્રો એ બ્લોગ આવવાનો છે ને તમે મિત્રો જોઈ લેજો. કેમ્પિંગનો બ્લોગ છે, એટલે એક નંબર મસ્ત મિત્રો વ્યૂ છે, એટલે કેમ્પિંગનું વ્યૂ છે. આપણે જ્યાં વાડી આપણે રાખીએ ને ત્યાં, એટલે ના મિત્રો આપણે કેમ્પિંગ કરવાનું છે. એટલે મિત્રો તમે ખાસ કરીને કોમેન્ટ કરજો કે ભાઈ તમે કેમ્પિંગ કરો તો આપણે છે ને એનું સેટઅપ આપણે લાવીશું અને આપણે કેમ્પિંગ કરવાનું છે. બાકી આ બધા છે ને અત્યારે વિડીયો અત્યારે ચાલુ છે ને તો બધા હોર્ન મારતા જાય, આપણો વિડીયો ઉતારવા નથી જતા એવું નથી. ભાઈને બધાને શું કે બ્લોગમાં આવવું હોય એટલા માટે હોર્ન મારતા. તમે કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો ને સપોર્ટ કરતા રહેજો. બાકી નવા મિત્રો ડેલી આપણે વિડીયો લાવવાનું શરૂ કરીશું. ભાઈ અત્યારે છે ને આપણો ફાઇનલ અત્યારે આપણો વિડીયો અપલોડ આપણો થઈ ગયો છે. વધીને નાખી 4 થી 5 મિનિટ અત્યારે છે ને મિત્રો મારે ઊભું પડ્યું. બાકી ટાવર મિત્રો બાજુમાં છે ને એટલે નેટ મિત્રો છે ને હારામાં હારી અહીંયા સ્પીડ આવે છે. એટલે હવેથી મિત્રો આપણે મવામાં મિત્રો આવીએ ને તો આપણે અહીંયાથી વિડીયો આપણે અપલોડ આપણે કરવાનો છે, કેમ કે 6 થી 7 MBની તો આરામથી મિત્રો અહીં સ્પીડ આવી જાય. 12 મિનિટનો વિડીયો તો 4 થી 5 મિનિટમાં વિડીયો અપલોડ આપણો થઈ ગયો છે. અને મિત્રો તમે છે ને ખાસ કરીને મિત્રો આમાં કોમેન્ટ અમને કરજો કે તમારે કઈ ટાઈમમાં છે ને તમારે વિડીયો જોવો છે. આપણો પહેલાં 8 વાગે આવતો, હવેથી મિત્રો આપણે 7 વાગે સાંજે આપણે અપલોડ આપણે કરીએ છીએ. એટલે મિત્રો તમે કોમેન્ટ કરજો કે તમારે કયા ટાઈમે વિડીયો જોવે છે, તો એ પ્રમાણે એડજસ્ટ કરીને વિડીયો અપલોડ કરું. બાકી કન્ટિન્યુ રહેતો ને આજનો મિત્રો બ્લોગમાં આપણે શું થાય છે આપણે કંઈ ખબર નથી. હજી ઘરે જે જવાનું છે, કેવું કામ હોય આઈડિયા નથી, બધો ઘરે જઈને કેવું કામ થાય છે બરાબર. એટલે અત્યારે તો વિડીયો અત્યારે બનાવે અત્યારે મોવા જ આવશું ને પછી ઘરે જઈને પછી પાછું સ્ટાર્ટ કર્યું એ શું કામ છે. આવી ગયો છો પાછો વાડીએ બરાબર, કેમ કે ખાઈને નાઈને પછી છે ને ખાઈને પીને અત્યારે પાછો વાડીએ આવી ગયો. આજનું મિત્રો જે આપણે કામ છે ને બેલી આંકવાનું છે, એટલે કે અડધી પોણી તો હાલી જ ગયેલી છે. 1, 2, 3, 4 ને 5 ને ઓલી સાઈડમાં હેઠો, એટલે 6-7 દાવડા જેવું કુલ આંકવાની છે આપણે રાપ. અને મારા પપ્પાની શું અત્યારે બધા છે ને ખાતર નાખી જાય એમ. અત્યારે સંપલ આપણે કાઢી નાખ્યા છે ને અત્યારે છે ને પછી બેલી આપણે આંકવાની છે. પાસ્તા વાળી લીધા, ગારો ન ઉડે. એટલે આજ મેં તમને સવારે કીધું ને કે શું કામ હોય ત્યાં નક્કી નહીં. વરસાદ આવી ગયેલો છે ને તો આમ થોડોક પણા જેવું થઈ ગયેલું છે. એટલે આપણે છે ને આમાં ભાઈ બેલી આંકવાની છે હત્યા કરીને. ફેમિલી છે ને આપણે હજી એક જ આપણે દાવડું આંક્યું છે, પણ થોડોક છે ને ફેર પડી ગયો છે. હવે થોડુંક બળ કરાઈ ગયું છે ને તો અહીંયા જરી કેવું છે ને દાંતળી મને લાગી ગઈ જો અહીંયા, કેમ કે છે ને મિત્રો પેન પાડતો ને તો થોડુંક વેજ બળ કરાઈ ગયું. જેને બદલે સીધી લહેરી ને સીધી છે ને તો અહીંયા દાંતળી છે ને અડી ગઈ. તો અહીંયા છે ને શ્વાસ બેસી ગઈ. હવે છે ને કોરોન ખાઈ લો ને એમ લાગે ને કે મિત્રો ખાલી 5-7 દાવડા છે, 1, 2, 3, 4 ને 5. 5 દાવડામાં 1.5 થી 2 કલાક જવામાં છે ને ટાઈમ આમાં ગયો થાય, કેમ કે દાંતામાં જેટલો આપતો ને દાંતામાં તો ખેડવાનું હોય એની કરતાં છે ને મિત્રોમાં વૈધામાં ભીહામાં પડે ને એવામાં લાગે. કેમ કે આ બધું ભીનું છે ને આ ઓલું છે ને દાવડું તો આપણે હાંકેલું છે તમે તો ને આ બધા જોઈ જો એટલો આમાં ફેરામાં પડે. પળા છે ને ફૂલે ફૂલ થઈ જાય. હવે આપણે છે ને ખાલી ગોરો હું ખાઈ લઉં, કેમ કે દાંતળી લાગી જાય ને એટલે કોઈ દુખે છે ધરી તો. સાસ એમ તો ઓછી ને લાગી ગયું, વેજ લાગી ગયું.
ડંક મારી ગયો એટલે ઘડીક કોરો બોરો ખાઈ લે પછી પાછું ધીમે ધીમે ચાલુ કરવું. લેક્ચર મિત્રો આપણી 2-2.5 કલાકની છે ને આપણી મહેનત આપણે રંગ લાવી છે એટલે કે આપણે બધું છે ને હાલી જ ગયું છે. તમે જોઈ લો બેઠા બેઠા બધું કમ્પ્લીટ એક નંબર છે ને બધું હાંકી નાખ્યું છે. 2 વાગે આવ્યો ને રાઈટ 4 મિનિટ છે ને ઉપાડી લીધો બરો બોલાવી દીધો કમ્પ્લીટ કાળું ભમ્મર કરી નાખ્યું છે. કહેતા ને હવે આપણે જઈએ છીએ સીધા ઘરે કેમ કે મારા મા અને મારા પપ્પાની છે ને એ વાડીએ ગયેલા છે નેદ આપણે નેદવા નથી જવાનું 4 વાગી જશે ઘરે જઈને હાથ પગ ધોઈને સીધું ખાવા બેસી જવાનું છે. બાકી તમે જોવો ને તો એટલે હજી આપણે હાંકેલું છે તમને બતાવું ક્યાં સંપલ અહીંયા છે ને અહીંયા એટલે હજી હાંકેલું છે. આ તમે જોવો એટલો ડિફરન્સ છે. આવડો કાળું થઈ ગયું એમ લાગે ને આવડું જોવા નથી આપણે હાંકેલું તો એટલે આવડું આવી છે પણ એટલે હજી મારા પપ્પાએ હાંકેલું હતું ને એટલું છે ને બાકી હતું એટલે આ જે મેં હાંક્યું ને ચારી જેમ જોવો અત્યારે કેવી બરાબર વિચાર થઈ ગયું મસ્ત કાળું ભમ્મર થઈ ગયું આ રીતનું આખું આખું કહેતા યાદ આવી ગયું છે ખાતર નખાઈ ગયું છે અને રાપે હાલી ગયેલા વરસાદની વાત છે એ વરસાદ આવી જાય એટલે મોટો કપા થઈ જાય. બાકી સંપલ બંપલ લઈ લઈએ અને ફટાફટ જયું ઘરે. તો ભાઈ અત્યારે એરૂમ પકડવા આવ્યા ને તો અત્યારે કેટલી 2.5 કલાક જેવું થઈ ગયું છે હજી દેખાતો નથી. અને આ ભાઈ છે ને બત્તી જે કરે છે ઠપકારવાનું છે ને ચાલુ છે. બતાડો ભાઈ બતાડો યારું એવું છે એમને હજી છે ને 2.5 કલાક બે જરા ઠપકારે છે પણ હવે કંઈક નવો જુગાડ કર્યો પાણીનો. આ ભૂંગળો હું તો કોઈ જવા ગયો નહીં કેમ થાય ભાઈ હા એમ આવડો ભૂંગળાનું આ સીધું પ્રેશર આપે ને તો અમે કોઈ નીકળે છે ને એ ઓલે છે ને ઓલી બાજુ વચમાં ગાભો ખલવાડી દીધેલો છે. હા એમ આવા છે ને આપણે આવા માણસોની જ આપણે જરૂર છે કેમ ભાઈ બેન. અને વચમાં છે ને ગાભો ખલવાઈ ગયેલો છે એટલે ઠપકારે છે ને ઓલો ભાઈ ને એક જરો બધી લઈને વાટે ના આવી નીકળે નાખડે ચાલી લેવા. કોબરા ઇન્ડિયન્સ પ્રેક્ટિકલ કોબરા સાહેબ છે અનિલભાઈ સાથે આજે બ્લોગમાં આવ્યા છીએ અને ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ કે આજે ઘણા ટાઈમ પછી એક અમારી સાથે મોજ મસ્તી જેવું માધ્યમ અમે કહી શકીએ કે હંમેશા મોજ મસ્તી કરતા હોય છે. અનિલભાઈનો ખૂબ ખૂબ આભાર. અને અનિલભાઈ અત્યારે દૂધના બહાર આવીને અમારી સાથે રેસ્ક્યુ માટે આવ્યા છે અને અનિલભાઈના બ્લોગની અંદર અમે બહુ આનંદ થયો છે. સાપ અમે અંદર છે પાઇપની અંદર બેઠો છે બહુ મુશ્કેલ કામ છે કારણ કે સાપ પાઇપની સાઇઝ છે મેક્સિમમ 20-25 મીટર છે તો વચ્ચેના સેન્ટરમાં ભાગમાં બેસી જાય પેલી બાજુ છે ને લોક થઈ ગયું છે તો ક્યાંય ઓપ્શન છે નહીં. તો હવે લાસ્ટ ઓપ્શન અમારી પાસે અમારો સૌથી બેસ્ટ પ્લાન બી જેમાંથી એના પછી કોઈ ઓપ્શન આવતો જ નથી કે પાણીથી એને બહાર કાઢવો પડશે. તો નક્કી નથી કેટલા ટાઈમે નીકળે બટ કાઢવો પડશે. છે ને પાણીથી મિત્રો કાંઈ છે ને ભેળું ન શું એટલે આ બધા છે ને ભાઈ બધા એક બળિયા બધા લઈને ત્યાં ઠપકારે છે. તો ઠપકારીને અવાજે પછી નીકળે ને તો પાણી તો છે ને બહુ જાદુ અત્યારે અંદર નાખ્યું વિરાટભાઈ પાણીથી નીકળ્યો નહીં એમ છે ને બધા બાજુ ઠપકારે છે 7-8 જણા ગયા ઉપરથી ઠપકારે નીકળે તો એ પર ટ્રાય મારી હવે બતાતો નથી જાય નીકળે છે બરાબર ને. નીચે છે ને આ ડુંગળીનો મેળો છે અને ઉપર શેડનો જે પાઇપ છે કે ને આ તમને બતાવું ડુંગર આ પાઇપની અંદર હલવા ગયેલો છે એટલે પાણીની અંદર ન નીકળ્યો પણ આ બધા પાઇપે કરીને ઠપકારે ને તો ધીમે ધીમે નીકળે છે. કેમ છો ભાઈ પાછું ગમે એમ કરીને 2-3 જણા તાકાત કરીને ડાટા ઢીલો પાડીને ગમે એમ કરીને ધકેલો જ ડાટો કાઢવો ડાટો તો કેમ કાઢશું ડાટો નળિયા નાખીને ઓપર ને કઈ આ જલાવવાની બાજુ નાખો ચલાવ તો નળિયા એટલે તો કહું છું નળિયા હા ભાઈ નળે એમાં ભાઈ જુગાડ ફેલ થઈ ગયો પાછો આંટે મારી ગયો છે એવું છે ભાઈ અલગ અલગ પ્રયોગ અત્યારે અમે કર્યું છે ચાલુ ઠપકારવાનું પણ ભેળું નથી ઘડીક પહેલા આવ્યો પણ આંટી પાછો મારી ગયો છે કંઈક પણ નવો જુગાડો કર્યું છે એમ ભૂંગળી નાખે છે તો ભાઈ બાકી કાઢવાનું છે ફાઇનલ જ છે જોયું છે કેટલી ત્યાર લગાવે ઓપ્શન છે આપણી પાસે પણ હવે એ બાજુ તમે કેમ
એ પણ રાણી માથે છે સનેડા માથે છે કોણ હા છે ને પકડી એમાં ફાયર કરવાનું છે બરોબર એટલે આ બધું તમને બતાવું છું બાકી દેખાણો નથી હજી હજી અલગ અલગ છે ને ભાઈ બધા જુગાડ ચાલુ છે ભૂંગળી આજકાલ નાખ્યું પાણી નાખ્યું નીકળવાનીથી પછી બધું કન્ટિન્યુ મિત્રો વિડીયો મળે છે બધું મિત્રો તમે છે ને વિગતવાર તમને બતાવતો રહું હા કઈ રીતનું શું થાય છે એમ એટલે કહેજો કે એટલે એના મતલબ એવો હાથના અત્યારે 8 અત્યારે વાગ્યા છે 1 કલાક સુધી મિત્રો હજી મહેનત કરી છે પણ જે કાંઈ નીકળવાનું કાંઈ નામ લેતો નથી એટલે ઓલા સાઈડે ભાઈ આપણે છે ને આ સાઈડ આવી ગયા છીએ તમને બતાવવા માટે કે આઈને હું મિત્રો આઈને કાટ કરે આપણે તો આ પહેલી ફેરી છે અત્યારે એવું આ ભાઈ બનવાની ઘણી ફેરી છે કેમ લાગે ભાઈ આ રેસ્ક્યુ અત્યારે તેનું ખતરનાક થાય કે પહેલી વાર આવો એટલી બધી વાર લાગી છે હા નકર પકડાઈ જાય એમ ને આજકાલ આમાં એવું છે મિત્રો કઈ બતાતો જ નથી ને પાઇપની અંદર એ રીતના હલવાઈ ગયેલો છે ને ત્યાં આણીને પાણી ઓલી સાઈડ નીકળ્યું ને આ સાઈડ ગાભો હલવાઈ ગયેલો છે આણી પર ગાભોને કાઢે છે કેવું ખાઈ હવે રેવા જો તો ભાઈ છે ને 1.5-2 કલાકથી મહેનત મિત્રો કરતા હતા ને છેલ્લે ભૂંગળીની અંદર ડબલ વળી ભૂંગળી કરીને ત્યાં આટીની અંદર એને હાથે આવ્યું ને તમને એમાં બતાવ્યું ને અત્યારે ડબલાની જે અત્યારે ભરી લીધો છે 1.5-2 કલાક જેવો ટાઈમ અત્યારે થઈ ગયો છે 8, 8:30, 9 જેવું થઈ ગયું છે પણ છેલ્લે છે ને ડબલ વળી પછી ભૂંગળી કરીને તો ભૂંગળીને હારવાય પછી આવી ગયો અને કોબરા છે તમે જોવો મિત્રો બહુ ખતરનાક રેસ્ક્યુ કરવા ફાઇનલી ગાઈસ 3.5 કલાકની મહેનત અને અમારું રેસ્ક્યુ સફળ છે અનિલભાઈને થોડુંક મોડું થયું છે એના માટે માફી ચાહું છું પણ 3.5 કલાકની મહેનત અમે નહોતું વિચાર્યું કે આજમાં નીકળે એમ પણ તો પણ અમારી મહેનત થોડીક રંગ લાવી છે અને મહેનત કરી છે ભાઈ તો વધારે કાંઈ નથી કહેતો દોસ્તો આવી રીતે અમે લોકો અમારા સમય સાથે આજે મારે મંગળવાર છે માતાજીનો વાર છે હું ભગોડાવાડીમાં માતાજી ભગવતીનું તો મારે એટલું કહેવાનું ખાસ કે બસ આવી જ રીતે અનિલભાઈને પ્રેમ આપતા રહેજો અનિલભાઈ અવારનવાર અમારા વિડીયો સાથે જોડાયેલા રહેશે અને અમારી ચેનલમાં પણ આવશે તો દોસ્તો બસ આવી રીતે સાથ અને સહકાર આપતા રહો અને જો અત્યારે ફાઇનલી થોડુંક ડબલાનો ઇસ્યુ છે તો સોર્ટ આઉટ કરવાનો છે તો અનિલભાઈ શું કહેશો તમે ભરાઈ ગયા હા પડશે 3.5 કલાક જેવું થઈ ગયું છે ઘરેથી મિત્રો 2-3 ફોન આવી ગયા મેં કહું છે ને આ તમને આજકાલ બતાવીને આજકાલ જાઓ એમ તો એટલી મહેનત અત્યારે કરી છે ને છેવટે પકડી જ લીધો જ છે મિત્રો અત્યારે છે ને આપણે ફાઇનલી અત્યારે આપણે રેસ્ક્યુ અત્યારે કમ્પ્લીટ અત્યારે થઈ ગયું છે 9 વાગી ગયા છે બરાબર એટલે 2 થી 3 તો અમારા પપ્પાના ફોન પણ આવી ગયા તો આજનો વ્લોગ મિત્રો વિડીયો છે ને આપણે આમાં આમ જ મિત્રો પૂરો થઈ ગયો આપણે રેસ્ક્યુમાં ભાઈ પકડી લીધો છે અને ચા પાણી પીતા જાય છે સાહેબ એને મેકી છે તો બધે ચા પીતા જઈએ એમ તો આ બધા અત્યારે અહીં બેઠા છે ને આપણે મિત્રો વ્લોગને છે ને અહીંયા આપણે એન્ડ આપી દઈએ આજનો વ્લોગ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો અને કેવા મિત્રો વિડીયો મિત્રો તમને ગમે છે ને ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો બાકી મળીશું મિત્રો કાલે એક નવા મોજ મસ્તી સાથે નવા વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ છે ને મિત્રો કરતા જજો બહુ મિત્રો છે ને આમાં મહેનત મિત્રો બહુ પડે છે અને બહુ મિત્રો છે ને મહેનત પણ મિત્રો કરું છું પ્લીઝ સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરતા જજો બાય તો ભાઈ છે ને અત્યારે યારો અત્યારે લઈને અત્યારે જાય છે રેસ્ક્યુ કરીને એક ભાઈ બને અત્યારે આગળ જાય છે અને આપણા વિરાટભાઈના હાથમાં અત્યારે જો પકડ્યો નહીં એવડો અત્યારે કોબરા હે હા બહુ જ મજા આવી અને અનિલભાઈને થોડી ઉતાવળ છે પણ કેટલો ટાઈમ કેટલો થઈ ગયો છે વિરાટભાઈ 2-3 કલાક જેવું થઈ ગયું 3 કલાક પ્લસ મિત્રો નીકળી ગયું છે અને છેવટે ગાડીએ પહોંચી ગયા જોરથી નળે આવજો